હાલો મિત્રો, આજ હું તમને એક વિડીયો બતાવું. બરાબર, એ બેને બનાવીને મૂક્યો હે નવનીતભાઈ ઉપર. હવે એ બેન એમ કે નવનીતભાઈ 1 કરોડ ઉપર ને મારો જમીનની ધોળી ખાઈ ગયા. અને એ બેન રે સુરેશ, એને વિડીયો બહુ લાંબો બનાવ્યો હે. ને પાછા એમ કે મોરા માણસ, અને એમ કે 172 વીઘા જમીન. 172 વીઘા જમીન હોય તો મોરા કેમ આપણે ગણી? એટલે મોરા જાણે કહેવાય ને, એ તો નક્કી જ છે. ને હાલો, એ નવનીતભાઈને એ ઓળખતા જ છે, નહીં ઓળખતા એવું નહીં. આપણે એનો વિડીયો છે જોયો છે, પણ એ આપણે નવનીતભાઈનો વિડીયો આપણે નથી બરાબર ખાઈને જે ફોન કરે ને એ આપણે જોયું. બરાબર, સામે નવનીતભાઈ જ છે કે એવી આપણને ખબર નથી. એટલે આપણે હે ને કહું, પહેલાં એ બેનનો તમને વિડીયો બતાવું, તમે સાંભળો એટલે હે ને હજી ખબર પડશે કે બેન સાચા છે ખોટા છે. ખબર તો પડી જ જાય બધાને. તમે જોવો પહેલાં એ વિડીયો. સીતારામ, જય મંગલમાં. હું પાયલ વઘાસિયા સુરતથી બોલું છું. ને મારું ગામ છે, મામાનું ગામ છે, જ્યાં કોપણ થયું એની જ વાત કરીએ આપણે પર્સનલી, કે મારું મામાનું ગામ છે બેડા છે. આજે આ 2 દિવસથી જે કાંઈ થયું એ વિડીયો જોઉં છું તો બધાને ન્યાય મળી ગયા. તો મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું. હું કામે કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સરપંચ બગદાણાના, બરોબર, આ બગદાણાના આજે એ રોવે છે. અમે 1.5 વર્ષથી રોઈ છીએ. એનું કારણ હું તમને એક કહું, બધા સમાજને કહું છું, એવું નથી એક સમાજને, બધા સમાજને કહું છું. એક કારણ કે આજે મારી આરે 1.5 વર્ષ પહેલા મારી મમ્મીની જમીન, મારા મામાના ઘરની જમીન છે 155 નંબર, 172 વીઘા. એમાં છે ડુંગરો. એની અંદર આ નવનીતભાઈ સરપંચ, પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, આ સરપંચ કહીને મારી નથી બહુ ઝાઝુ મોટું કૌભાંડ કર્યું છે. હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ. અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાદ ધમકીના ફોન હતા. અને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એને જ આ કામ કર્યું છે. કરોડ ઉપરનું એને મારું નથી ધૂળ કાઢી લીધી છે. રાતે ધૂળ કાઢી છે, દિવસે નહીં. હવે તમે એ જોયો વિડીયો, બરાબર. હવે બેન એમ કે 5 જેસીબી, 10-15 ટ્રેક્ટર, અને એ પાછો 1.5 વર્ષથી નહીં. હવે એ બેનને છે કેસ તો કર્યો નથી. હવે કે દાબ માર્યો, એવો દાબ કોઈ માની ન લે. એટલે એ બેન તો એ તો થોડું ખોટું બોલે એ નક્કી જ છે. ગમે એવડે એને સમાધાન ઉપર કંઈક કર્યું હોય ને 8-1.5 વર્ષ કોઈ ખમે નહીં, એટલી હજાને ખબર પડે. પહેલાં કંઈક પતાવવાની વાત કરી હોય પણ કાંઈ પત્યું ન હોય તો એવું બને આપણે કદાચ. ને 1.5 વર્ષ લગન કોઈ માણસ 172 વીઘાનો માલિક હોય તો એ જમીન જવા દે? કેસ કરે કે ન કરે એ મને કહો હાલ. એટલે એ કેસ કરે જ, એટલે એને એમાં કાંઈક ગમી બેયનો વાંક તો હશે જ. અને પછી જમીન નખતો એને ઓલા નવનીતભાઈને એમ કે સરપંચ એ પોતે નથી, બરાબર, એમના ભાભી છે. હાલો, એ નથી તો પણ જમીન ઓમ ગણે તો તમારી નથી, તમારી બાની છે. અને એમના બાની છે ને એને મામાના ઘરની, બરાબર. હવે જો આમ આપણે બધી જમીન લેવા જાય તો 2 બાજુ જમીન લઈ કે ન લે? હારા બાજુથી ને લઈ, મામાની બાજુથી ને લે. તો પછી બેનું ને ફાયદો જ હોય. હાલો, 2 બાજુ જમીન આવે એ ફાયદો. નકર બીજી જે એના માં હોય એને કેસ કરવો જોઈએ કે એની માસિક ગમી તો હોય ને, એ 4-5 બેનું ગણાવે. મેં વિડીયોમાં જોયું. તને એને પૂરો એ બધું કહેવું જોઈએ કે નહીં, એમ 5 બોનું છે અને 5 બોનું એ થઈને કેસ લગાડ્યો, પણ અમારો માન્યો નહીં. એવો જૂનવાણી કેસ હોય ને કે આ કોઈ આગળ કાર્યવાહી ન કરી, એવું તો હોવું જોઈએ ને. આ તો નવનીતભાઈ ખાટલામાં પડ્યા એટલે પડ્યા મત પાટો. આજે એવી વાત થઈ. પછી તો હવે સાચું એ લાગે ને ખબર, હવે તપાસમાં સાચી થાય કોઈ નહીં તો સાચી ખબર પડે. નગર મને તો એમ લાગે છે કે આ બેને હે ને બરોબર એને ઘા જોઈને કામ લીધું. નગર તો કાંઈ લાંબુ એનું હોય છે નહીં. પછી ખબર, પછી હાસું જે બેનનું હોય છે કેસ બેસ ચેન્જ થાય, નવનીતભાઈને બધા સમજીને પતાવે તો રેડી ખબર પડે. તો સારું, હાલો મિત્રો, આપણે કરવું વિડીયો પૂરો. અને આમાં શું હવે
પડ્યામાં પાટું છે નવનીતભાઈને. મને તો આ બેન એવું લાગે પછી સારું લાગે હાસું. બરોબર ને તે સારું હાલો.